જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે. તો આજે આપણે અચાનકથી પ્લાન થઈ ગયો તો ભરેલ રીંગણાનું શાક બનાવવાનું, અને મને એ બનાવતા આવડતું નહોતું, એટલા માટે મારી મમ્મીએ મને શીખવાડવાની હતી. તો એની પહેલાં આપણે મસ્ત મજાના ભગવાનને યાદ કરી લઈએ અને આરતી કરી લઈએ. પછી મેં ફટાફટ દીવા અને બત્તી કરી લીધી. પહેલાં તો દીવો પ્રગટાવ્યો, અને મસ્ત મજાના ધૂપ દેવા થઈ ગયા હતા. અને મારા કિશુબેન ને ઉર્વિશાબેન બે જતા હતા દૂધ લેવા. તો આપણે રીંગણા મોરવા બેસવાનું હતું, પણ ઉર્વિશાબેન ચોકલેટ લેતા હતા, એટલે મેં ના પાડીને તો કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એની એવી રીતના કીધું. અને તાતા જ અમારી કિશુબેને ઉર્વિશાબેનને પીવરાવી નાખ્યા. પછી હું ફટાફટ આટલી કોમેડી જોઈને બેસી ગઈ હતી રીંગણા મોરવા. રીંગણા મેં ચાર ઓલા કર્યા હતા, શીરું કરી હતી, અને આવી રીતના કંઈક મોર્યા હતા મેં મસ્ત. અને ફ્રેશ પાણીએ પછી ધોયા. પછી આપણે એક સાઈડ આપણે મોરી લીધા હતા રીંગણાને. આની કર અમારે ખંડાતી હતી માંડવી. આખા ભરેલ રીંગણાના શાકમાં માંડવી ખાવાની મજા જ કંઈક અલગ છે. અને અમારા ખુશાલીબેનને ખાવી હતી માંડવી, પણ અફસોસ મારી મમ્મીએ બધી જ માંડવીનો ભૂકો બોલાવી દીધો હતો. પછી મેં કીધું કે મમ્મી પહેલાં શું મૂકસ, તું શું કર? તો કે હું વઘારીને તું જોજે, પાછી ક્યારે તારે બનાવવાનું છે. હું કહું ભલે. તો મમ્મીએ કીધું એ કે આવું થાય. અને આ બે અહીંયા મસ્તી કરતી હતી. પહેલાં મેં તેલ મૂક્યું, પછી એમાં રીંગણા નાખ્યા, અને પછી નાખ્યા હળદર, મીઠું, બંને વસ્તુ નાખી અને મિક્સ કરી દીધું બધું. બરાબરથી મિક્સ કરી દીધું હતું. પાંચ થી 7 મિનિટ સુધી એક ધારું મિક્સ કર્યા જ રાખવાનું છે. આને મેં તો થોડીક જ સ્ક્રીપ લીધી છે, તમારે 5 થી 7 મિનિટ રાખવાનું. પછી કુકરને બંધ કરી દેવાનું છે, અને આવી રીતના 2-4 વાર સીટી વગાડવાની છે. પછી મેં ચણાનો લોટ, એમાં ધાણા પાવડર, હળદર અને મીઠું, આ ત્રણેય વસ્તુ, અને ખાંડેલી ચટણી, 4 વસ્તુ નાખી હતી. અને પછી ઉમેર્યું મેં એમાં પાણી. આ બધું અહીં પડ્યું છે. હવે આપણે એમાં અત્યારે પહેલાં તો ગરમ મસાલો ભૂલી ગઈ હતી. પછી મેં નાખ્યો છેલ્લે, ને આ બધું એડ કરી નાખ્યું ને એકદમ હાથેથી મિક્સ કરવાનું. ઘણા વ્યક્તિઓ મશીનનો યુઝ કરતા હોય, ઘણું બીજાનો યુઝ કરતા હોય, પણ અમને હાથે જ કરવું ગમે, કેમ કે એનાથી બરાબર મિક્સ થઈ જાય છે અને એકદમ મસ્ત રહે છે, કણકી એ નથી રહેતી લોટમાં. પછી આપણે રીંગણાને ખોલ્યા, મસ્ત બફાઈ ગયા હતા. આપણે જોઈ લઈએ કે બફાઈ ગયા કે નથી બફાણા. પછી આપણે કુકર ખોલ્યું અને રીંગણા એકદમ મસ્ત મમ્મી જોતી હતી કે બફાણા કે નથી બફાણા. બધા બફાઈ ગયા હતા. પછી આપણે એ જે તેલમાં હતા ને એમાંથી કાઢી લીધા. આમાં પહેલાં આપણે લોટનો વઘાર કરવાનો હતો, એટલા માટે. પછી આપણે આ જે તેલ વધ્યું હતું, જે રીંગણામાં આપણે પહેલાં નાખ્યું હતું, એ તેલ થોડુંક વધ્યું હતું, એમાં આપણે એક પાવરું પાછું તેલ ઉમેર્યું હતું, કારણ કે એટલું તેલ તો ઓછું પડે. તો સગડી હાલતી નથી હમણાં 2 દી થયા, કંઈક વાંધો આવી ગયો છે એમાં. પછી થોડીક વાર તેલ ગરમ થવા દીધું, અને એક્સ્ટ્રા તેલ નાખવાનું હતું એ નાખ્યું. તમને બધાને આખા ભરેલા રીંગણાનું શાક ભાવતું હોય તો કોમેન્ટમાં લખી દેજો.
પછી મેં તેલ એકદમ ગરમ થયું પછી એમાં મેં ઓલું લોટનું મિશ્રણ હતું આપણું જે એ મસ્ત વઘાર કરી દીધો હતો. પછી આપણે કન્ટિન્યુ એને હલાવ્યા જ રાખવાનું છે, કારણ કે લોટ એકદમ ઓલો થઈ જાય, કઠણ થવા માંડે થોડીક વારમાં એકદમ મસ્ત થઈ જાય 5-10 મિનિટમાં. જો મસ્ત આવું થવા માંડે ત્યારે જોઈ લેવાનું, એટલે લોટ પાકી જાય. અમે તો આવી રીતના રીંગણાનું શાક ભરેલ બનાવીએ. તમે કેવી રીતે બનાવો એ પણ કોમેન્ટમાં લખી દેજો. પછી આપણે થોડુંક વધારે પાણી ઉમેર્યું, કેમ કે માંડવીનો ભૂકો નાખવાનો હતો, જેથી માંડવીનો ભૂકો પાણી બધું ચૂસી લે, એટલા માટે થોડુંક. મમ્મીએ ટેસ્ટ કર્યો કે પાક્યો કે નહીં. મમ્મી કે થોડુંક પાણી ઉમેરતા, હું કહું ઉમેરી દે. પછી મમ્મીએ થોડુંક પાણી ઉમેર્યું અને રીંગણા અને બધું ઉમેરી દીધું હતું. પછી એકદમ હલાવી અને આ અમારું ભરેલા રીંગણાનું શાક કેવું બન્યું છે કોમેન્ટમાં લખી નાખજો. આની કર આપણે રોટલીની તૈયારી હતી અને લોટ બંધાતો હતો. આજે બધું જ મમ્મીને બનાવવાનું હતું, એટલે મને પણ હરખ થતો હતો. નકર કાયમ બપોરે સાંજે 2 ટાણા મારે બનાવવાનું હોય. સવારે ઉર્વિશા અને કિસુ માટે જે ટિફિન બનાવવાનું હોય એ જ મારી મમ્મી બનાવે. 2 ટાણા મારે રાંધવાનું. પછી મમ્મી રોટલી કરતી હતી તો મેં આલી સાઈડ ખુશાલી માટે, ખુશાલી રોજ દૂધ પીએ જ સાંજે, તો એના માટે દૂધ ગરમ કર્યું હતું અને આલી સાઈડ મેં દૂધ મેળવી નાખ્યું હતું. આટલું દૂધ આજે વધ્યું હતું, જે વધારે દૂધ હતું એ થોડીક છાશ નાખી અને મેળવી દીધું હતું. પછી આપણે એને ઢાંક્યું જેથી મસ્ત જાવી જાય દૂધ અને અસલ દહીં, મસ્ત મજાનું દહીં થાય. દહીં કોને કોને ભાવે એ પણ કોમેન્ટમાં લખી નાખજો. અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મારા પપ્પા આવ્યા હતા ઘણી લાલપરથી, વર્ધીમાં ગયા હતા આજે, તો એ મારા માટે વોચલી એવા છે, કેવી છે એ પણ કોમેન્ટમાં લખી નાખજો. અને અહીંયા ફર્સ્ટ રોટલી થઈ ગઈ હતી ને અમારા ખુશાલી માટે અમે જમવાનું લઈ લીધું. અને એ ઉર્વિશાને દઈ અને મેં મસ્ત મજાનું કાચું મોણ નાખ્યું. પછી આલી સાઈડ આટલી બધી રોટલી થઈ ગઈ હતી અને મારી મમ્મી કંઈક કામે બહાર ગઈ હતી. પછી મેં એક રોટલી સગડી ઉપર હતી એ ચોળવી અને આલી સાઈડ મેં પછી મમ્મી આવી ગઈ હતી પછી મેં કાચામાં થોડાક મસાલા એડ કર્યા, ચટપટા મસાલો, મરચું અને ચટણી અને મીઠું 3 એડ કરી અને પછી એને મસ્ત મજાનું મિક્સ કરી નાખ્યું હતું. પછી આલી સાઈડ મેં પાપડ શેકી લીધો હતો, કારણ કે મારા પપ્પાને પાપડ તો જોઈએ અને આપણા ગુજરાતીમાં તો પહેલાં પાપડ તો ખાવામાં જ હોય. કોણે કોણે ઘરે પાપડ ખાતા હોય એ પણ કોમેન્ટ કરજો, કેમ કે આપણે બધાના ઘરે તો પાપડ હશે જ. અને અત્યારે ખાસમાં એક બીજી વસ્તુ પણ હોય કે ચિપ્સ હોય બટેકાની, તો આપણે પાપડ મસ્ત મજાનું થઈ ગયું હતું. મેં પાપડ લઈ લીધો હતો અને બધું લઈને જતા હતા. ઓસરીમાં ખાવા બેસવાનું હતું. આવી રીતના બધું મેં હારી લીધું હતું અને હવે આપણે ટેસ્ટ કરવાનો વખત આવી ગયો છે. મેં આ બધું મારી પ્લેટ સજાવી લીધી હતી. આટલું હતું જમવામાં. અમારું રીસાબેને જતી હતી અને મસ્ત મજાનું જમવાનું બન્યું હતું. આવા નવા બ્લોગ જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર, બાય.